નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો મેન્સ માટે જે છે આપણે 2023નું જે પેપર હતું તો એનામાંથી આપણે ક્વેશ્ચન્સ જોઈશું જે તમને ડીવાયએસઓ સીસી ગ્રુપ 1 માટે અને ક્લાસ 1-2 માટે જે છે તમને કામ લાગશે કે કઈ રીતે જે છે આપણે અગાઉ પૂછાયેલા ક્વેશ્ચન્સ પરથી આપણે પ્રેક્ટિસ કરી શકીએ કે આપણે શું લખવાનું થાય। તો મારી ને મારા ટીમ વિશેની જાણકારી છે, આપ જોઈ શકો છો। ટેલિગ્રામ આપણો એક ગ્રુપ પણ છે, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર, એના પર જે છે લિંક તમને મળશે ડિસ્ક્રિપ્શનમાં, તમે જોડાઈ શકો છો। એક આપણો મેન્ટરશીપનો પ્રોગ્રામ પણ ચાલે છે, આપણે 20 સ્ટુડન્ટ લઈએ છીએ, 2 સ્ટુડન્ટની હજુ જગ્યા ખાલી છે। તો ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન એમાં તમને દરેક સબ્જેક્ટ કવર કરવામાં આવશે, ડેલી ઇવેલ્યુએશન આપવામાં આવશે, ટેસ્ટ સિરીઝ તમને આપવામાં આવશે પ્રેક્ટિસ માટે, જેમાં તમારે ઇંગ્લિશ અને ગુજરાતીની પ્રેક્ટિસ પણ અંદર ઇન્ક્લુડ થઈ જશે અને બીજા બધા સબ્જેક્ટ પણ ઇન્ક્લુડ થઈ જશે। તમે જે છે ટેલિગ્રામ ઉપર મને એના માટે કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર, અને પ્રેક્ટિસ માટે તમે એના પર જોડાઈ શકો છો। તો શરૂ કરીએ। તો જોઈએ કે ગુજરાતીમાં જે છે જ્યારે એસે લખવાનો થાય ત્યારે લાસ્ટ ટાઈમ જે પૂછાયું હતું 2023માં કે ભાઈ ગ્રીન ઇન્ડિયાની સંકલ્પના, બરાબર, 2050નું ભારત એ હતું। બીજું હતું સ્ટાર્ટઅપ અને યુનિકોર્ન કંપનીઓ ભારતીય યુવાઓની પસંદ શા માટે, અને ત્રીજો હતો કે મનોરંજનનો નવો વિકલ્પ વેબ સિરીઝના લાભાલાભ। તો આમાંથી જે હું સજેસ્ટ કરું તો હું માનું છું કે તમારે પહેલો અને ત્રીજો એમાંથી કોઈ એક સબ્જેક્ટ પસંદ કરવો જોઈએ, અને સામાન્ય રીતે જે છે પહેલો સબ્જેક્ટ સારો છે કારણ કે એન્વાયરમેન્ટ રિલેટેડ છે। તો તમે જે છે આમાં લખી શકો છો ગ્રીન ઇન્ડિયા વિશે, તો ગ્રીન હાઇડ્રોજન મિશન જે છે આપણું લખી શકાય, નેશનલ ગ્રીન મિશન લખી શકાય, સોલર મિશન વિશે તમે જે છે લખી શકો। બીજું કે અત્યારે જે છે એ ગવર્મેન્ટ જે ઉર્જા વિશે ઉર્જા પર જે કામ કરી રહી છે, બરાબર, રિન્યુએબલ એનર્જી પર જે કામ કરી રહી છે એના વિશે તમે લખી શકો। 2050 સુધીમાં જે છે ભારતમાં કયા કયા મુદ્દાઓ હશે અને એના પર જે છે ઇલેક્ટ્રિક વ્હીકલ કઈ રીતે એમાં મદદરૂપ સાબિત થશે, પાણીનો જે છે બચત કઈ રીતે થઈ શકે છે। તો આ બધી જે છે તમે ધીરે ધીરે કરશો તો તમારે લગભગ 300 શબ્દોમાં લખી શકે। તો આ રીતે તમે પ્રેક્ટિસ કરી શકો છો। બીજું જોઈએ કે ક્વેશ્ચન પૂછાયો હતો કે ગુજરાતના કચ્છ ખાતે તાજેતરમાં પ્રવાસન વિષયક G20 બેઠકનું આયોજન થયું, આ અંગે પ્રચાર માધ્યમોને જાણકારી આપતું રાજ્યના મુખ્યમંત્રીનું નિવેદન। હવે જો રાજ્યના મુખ્યમંત્રીનું નિવેદન છે પણ ટોપિક કયો છે કે કચ્છ ખાતે પ્રવાસન વિષયક અને G20, તો પ્રવાસન અને G20ને તમારે ધ્યાનમાં રાખીને લખવું પડે। તો આમાં તમે લખી શકો કે ભાઈ મુખ્યમંત્રી કઈ રીતે નિવેદન આપે કે ભાઈ જે રીતે જે છે એ વિઝા ઓન અરાઇવલની ફેસિલિટી હશે કે ભાઈ આવશે એટલે તરત એમને વિઝા આપવામાં આવશે। બીજું એમને જે છે એ એમની વિવિધ લેંગ્વેજમાં જે છે ગાઈડ પ્રોવાઈડ કરવામાં આવશે। ત્રીજી વસ્તુ એ છે કે એમને કરન્સી એક્સચેન્જ માટે જે છે એ એક સેન્ટર ઊભું કરવામાં આવશે કે બહારથી જે કરન્સી લઈને આવ્યા છે અહીંથી જે છે એ એમને આપણે ભારતીય નાણાંમાં જે છે કન્વર્ટ કરી શકે। તો આ રીતે તમે બહારના લોકો જ્યારે ઇન્ડિયા આવે પ્રવાસન માટે કચ્છ ખાતે તો કઈ રીતે એમાં ફેસિલિટેટ કરી શકાય એ વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે નિવેદન તૈયાર કરવું પડે, બરાબર છે, એ રીતે તમારે લખવું પડે। બીજું છે ક્વેશ્ચન નંબર 6 કે ભિન્ન ભિન્ન પ્રકારના સાયબર અટેકથી બચવા માટેનો ભલામણ કરતો પત્ર આપણા મિત્રને લખો। જો ગુજરાતી અને ઇંગ્લિશમાં કેવું છે, જેમ કે આમાં નિવેદન તૈયાર કરવાનું છે, આમાં પત્ર છે, પણ એમાં તમારું જીએસનું નોલેજ જે છે આ લોકો ચેક કરી લેતા હોય છે। હવે ભિન્ન ભિન્ન પ્રકારના સાયબર અટેકથી બચવા માટેની ભલામણ કરતો તમારા મિત્રને પત્ર તો લખવાનો છે। મિત્રને પણ તમારે એમાં કોર શું લખવું પડશે કે સાયબર અટેકથી બચવા માટેના ભલામણો, તેના માટે તમને સાયબર અટેક વિશે ખબર હોવી જોઈએ કે તમે લખી શકો ભાઈ ટ્રોજન હોર્સ કરીને એક હોય છે સાયબર અટેક, એનાથી બચવું જોઈએ। બીજું છે એને આપણે કેવું કહી શકીએ, રેન્સમવેર કહી શકીએ। તો 2-3 પ્રકારના હોય સાયબર અટેક, એક હોય જે તમારી માહિતી ચોરી લે, બીજું હોય જે તમને કામ કરતાં રોકી દે, શટડાઉન થઈ જાય કોમ્પ્યુટર, ત્યાં સુધી તમે પૈસા ના મોકલો ત્યાં સુધી એને ઓપન ના કરે। તો આ રીતના જે છે વિવિધ પ્રકારના સાયબર અટેક થતા હોય છે। બચવા માટે જે છે આપણી સાથે શું ઉપાય હોય, તો બચવા માટે એ છે કે ભાઈ તમારે અજાણ્યો મેલ નહીં ખોલવાનો ડાયરેક્ટ એની અંદર। બીજું કે તમારે સાયબર સ્વચ્છતા કેન્દ્ર વિશે જે છે તમારે માહિતી અંદર જાણ કરવાની। બીજું CERT ઇન, બરાબર, તો એ જે છે ગવર્મેન્ટે બનાવ્યું છે, એના પર તમારે જે છે તરત આવું કંઈ થાય તો જાણ કરવાની। બીજું કે તમારે અલગ અલગ પ્રકારના ડિવાઇસીસ જે છે એનું કનેક્શન અલગ અલગ રાખવાનું જેથી એક સાથે બધા ડિવાઇસ કામ કરતાં બંધ ના થઈ જાય। તો આ રીતે જે છે તમારે પત્ર લખવો પડે તો તમને માર્ક મળે। તો એ ધ્યાન રાખવાનું કે ટોપિક કયો છે એ આધારિત તમારે લખવું પડે। ત્યારબાદ એક બીજું જોઈએ કે ચર્ચાપત્ર છે, પણ શું છે કે પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને પ્રસાર માટે તેની તરફેણમાં દલીલો કરો। જો તરફેણમાં દલીલ કરવાની છે તો તમારે જે છે એના સપોર્ટમાં લખવું પડે કે ભાઈ પ્રાકૃતિક ખેતીના સપોર્ટમાં લખવું પડે કે એનાથી જે છે જમીનને નુકસાન ઓછું થશે, ખેડૂતોને જે છે એ ખર્ચો જે થાય છે ફર્ટિલાઇઝર્સ પર એ ઓછો થશે, સરકાર ઉપર પણ જે છે ફર્ટિલાઇઝરનું જે બર્ડન છે એ ઘટશે। ચોથી વસ્તુ છે કે એનાથી જે છે એ
જે હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ જે ખેડૂતોને પણ થાય છે અને જે ગ્રાહકોને એટલે જે આપણે ખાઈએ છીએ ફર્ટિલાઇઝર્સ વધારેવાળું તેનાથી જે કેન્સરના કેસીસ વધે છે તો એમાં જે છે ફાયદો થશે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે તમે એને જોડીને લખી શકો. તો આટલું જે તમારે અંદર ઇન્ક્લુડ કરવું પડે તો તમને માર્ક મળે. બરાબર. ત્યારબાદ જે છે 8મા નંબરનો પ્રશ્ન જુઓ કે મીડિયા અને સેન્સરશિપ વિશે એક પરિસંવાદમાં તમે સહભાગી થયા છો અને એના મુદ્દાઓને વર્ણવતો એક અહેવાલ લેખન. તો તમારે અહેવાલ લખવાનો છે પણ તમારે એમાં મુદ્દાઓ કયા લેવા પડશે તો મીડિયા અને સ્પોન્સરશિપ વિશે. બરાબર. તમારે લખવું પડશે કે સેન્સરશિપ વિશે, સ્પોન્સર નહીં, સેન્સરશિપ વિશે તમારે લખવું પડશે કે ભાઈ મીડિયા જે છે એ ઘણી વખત પ્રાઇવસી હર્ટ પણ કરતી હોય છે. ઘણી વખત જે છે મીડિયા ટ્રાયલ્સ ચલાવવામાં આવે છે. ઇવન સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે મીડિયા ટ્રાયલ્સ ના ચાલવા જોઈએ. ઘણી વખત એવું હોય છે કે મીડિયા જે છે એ બાયસ થઈને પોતાના વ્યૂઝ આપતું હોય છે તો એની જે છે અસર થતી હોય છે. તો તમે આ બધું લખી શકો. બીજું તમે એ પણ લખી શકો કે ભાઈ મીડિયા જરૂરી પણ છે કારણ કે લોકશાહીનો ચોથો સ્તંભ છે. તમે મીડિયાના વિરોધમાં પણ બહુ ના લખી શકો. બરાબર. એટલે બેલેન્સ રાખીને તમારે આમાં લખવાનું કે ભાઈ અમે ત્યાં આટલું વસ્તુ જોઈ. અમુક લોકો પક્ષમાં બોલ્યા, અમુક વિપક્ષમાં બોલ્યા. આ રીતે તમે તમારો આખો અહેવાલ લેખન કરી શકો. તો આ રીતે જે છે તમારે મેન્સમાં આન્સર રાઇટિંગ કરવું પડે. તો પ્રીવિયસ યરના ક્વેશ્ચન પરથી જે છે આપણે થોડો આઈડિયા આવે કે આપણે જે છે લખવાનું છે એ કઈ રીતે આપણે લખી શકીએ કે જેનાથી આપણું પણ જે છે સિલેક્શન ફાઇનલ થઈ શકે. તો તમે લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમે મેન્ટરશિપ માટે જોડાવા માંગતા હોય તો પણ તમે જોડાઈ શકો છો. તો ફરી મળીશું નવા એક ટૉપિક સાથે. કેવી રીતે લખવું એ પણ આપણે જાણકારી એમાં મેળવીશું. તો થેન્ક યુ. જય હિન્દ.